કુકરમાં ભરેલું શાક બનાવવા માટે 1 કપ લસણ, 1 કપ લીલી ડુંગળી અને થોડાક મરચાંને મિક્સરમાં ક્રશ કરી લે છે. તમે સૂકાનો પણ પ્રયોગ કરી શકો છો. 1 ટેબલસ્પૂન તેલમાં વાટેલા મસાલાને કચાશ દૂર થાય ત્યાં સુધી શેકી લઈ ઠંડુ પાડી લઈએ છીએ. 1 ચમચી ધાણા, 1/4 ટીસ્પૂન વરિયાળી, 1 ટેબલસ્પૂન તલ, 1 ટેબલસ્પૂન ડેસિકેટેડ કોકોનટ, ½ ટીસ્પૂન જીરું લઈ અને મસાલાને 2 મિનિટ શેકીને ઠંડો કરી લઈએ છીએ. 5 કપ શિંગદાણાને શેકી ઠંડા પાડી ફોતરા કાઢી લઈએ છીએ. 1 કપ ચણાના લોટને 5 થી 6 મિનિટ ધીરા તાપે શેકી લઈએ છીએ. શેકાઈ જશે એટલે કલર બદલાશે. શિંગદાણા અને મસાલાને ક્રશ કરીને ચણાના લોટમાં ઉમેરી લઈએ છીએ. લીલો મસાલો પણ ઠંડો થઈ ગયો છે. થોડું આદું છીણીને 1 ચમચી હળદર, 1 ચમચી મરચું, 1/2 ચમચી મીઠું, 1 ચમચી ખાંડ ઉમેરી મિક્સ કરી રવૈયાને કાપી રવૈયામાં ભરી લઈએ છીએ. તેવી જ રીતે બટાકાને પણ ધોઈ લેવાના છે. ધોઈને કાપો કરીને બટાકામાં પણ આ મસાલો ભરી લઈએ છીએ. વધેલો મસાલો રાખીએ છીએ. કુકરમાં તેલ ઉમેરી રાઈ, જીરું, અજમો, હિંગ ઉમેરી બટાકાની રવૈયાને ઉમેરી લઈએ છીએ. ત્યારબાદ હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું અને મરચું મસાલો ઉમેરી 2 કપ પાણી ઉમેરી લઈએ છીએ. કુકરનું ઢાંકણું બંધ કરી 2 સીટી લગાવી લઈએ છીએ. ચેક કરી લેવાનું છે. વધેલો મસાલો ઉમેરી લીંબુ ઉમેરી લઈએ છીએ. તમે ગોળ પણ ઉમેરી શકો છો. તો તૈયાર છે સરસ મજાનું ભરેલું શાક અને એ પણ કુકરમાં ફટાફટ થઈ જાય છે. પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઇબ, ફોલો માયા દીપક 22. થેન્ક યુ. એન્જોય.